તમારું એક ડિસિઝન તમને કરોડની વેલ્થ પણ બનાવી શકે છે અને એ જ ડિસિઝન તમને લોસ પણ કરી શકે છે. મારા 10 વર્ષના કરિયરમાં મેં ઘણીવાર જોયું છે કે લોકો પ્રોપર્ટી જોઈને ઇન્વેસ્ટ કરી દે છે, બટ એ ઇન્વેસ્ટમેન્ટ એમને એ રિટર્ન નથી આપતું જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ લોકેશન જોઈને જ્યારે ઇન્વેસ્ટ કરતા હોય છે. એટલે તમે કોઈ પણ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કયા પ્રોજેક્ટમાં બાય કરો છો, એના કરતાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે કઈ લોકેશનમાં ઇન્વેસ્ટ કરો છો. જે લોકો સ્માર્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકો લોકેશનને સ્ટડી કર્યા પછી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કેમ કે બિલ્ડિંગ બદલાઈ શકે છે, પણ લોકેશનનું ગ્રોથ, ફ્યુચર ડિમાન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધા પેરામીટર્સ ફિક્સ કરે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું ગ્રોથ હશે. હવે તમે જ્યારે પણ નેક્સ્ટ પ્રોપર્ટી બાય કરો તો ખાલી એની પ્રાઇસ ના જોતા, આ 3 વસ્તુઓ ખાસ ચેક કરજો: પ્રોપર્ટીનું લોકેશન, એનું ફ્યુચર ડેવલપમેન્ટ અને એની ફ્યુચર ડિમાન્ડ. અને જો તમે આ 3 વસ્તુ સમજી ગયા તો તમારું પ્રોપર્ટી બાય કરવાનું ડિસિઝન એક સ્માર્ટ ડિસિઝન થઈ જશે. અને આ જ 3 વસ્તુ તમે જો ડિટેલિંગમાં સમજવા માંગો છો, then you can connect with us at The Estate Roots.